તો અહીં મેં 1 કપ ચણાનો લોટ લીધો છે, એમાં હળદર એડ કરીશું, ધાણા જીરું 1 ચમચી લીધી છે, 1 ચમચું લાલ મરચું પાવડર લીધો છે, હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે। તો ફ્રેન્ડ્સ, વરસાદમાં તમને પણ ભજીયા ખાવાનું મન થતું જ હશે, તો તમે પણ આવી રીતે ભજીયા બનાવજો અને વરસાદની મોજ માણજો। હવે મેં આમાં ચપટી જીરું લીધું છે, જીરું નાખવાથી ભજીયામાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે મેં અહીં આદુ મરચાં લીધા છે, ઝીણી કટકી કરી લીધી છે અને લીલા ધાણા સમારીને નાખ્યા છે। હવે આપણે અડધું લીંબુ નાખીશું, લીંબુનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો આપણે હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું, જોઈતા પ્રમાણમાં પાણી એડ કરીશું, પાણી આપણે ધીમે ધીમે નાખીશું એટલે એકદમ આપણું બેટર પાતળું ન થઈ જાય। તો તમે જોઈ શકો છો, જો આપણું બેટર તૈયાર છે, તો જો આવી રીતે આપણું બેટર બનાવવાનું છે, તમે જોઈ શકો છો। તો હવે એમાં મેં ડુંગળી અને બટાકાના જે ગોળ પતીકા હતા એ વાળી દીધા છે, એ આપણે બેટરમાં નાખી દઈશું। હવે સારી રીતે હલાવી લઈએ એટલે મિક્સ થઈ જાય। હવે આપણે ગરમ તેલ મૂક્યું હતું, એમાંથી હું 1 ચમચી લઈશ અને બેટરમાં નાખીશું, એથી છે ને આપણા ભજીયા સરસ નરમ પોચા થશે। હવે આપણે તેલ નાખ્યું છે એટલે ફરી એકવાર મિક્સ કરી લઈએ। તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે ગરમ ગરમ ભજીયા પાડીએ। તો તમે પણ આવી રીતે ભજીયા બનાવજો, બહુ જ સરસ લાગે છે ટેસ્ટમાં, અને વરસાદ હોય એટલે તો મોજ જ પડી જાય। આપણા ભજીયા સોનેરી રંગના થાય ત્યાં સુધી એને તળવાના છે। તો તમે જોઈ શકો છો, સોનેરી રંગના થઈ ગયા છે આપણા ભજીયા, સારી રીતે તળાઈ ગયા છે। હવે એને આપણે વાસણમાં કાઢી લઈશું। તો આપણા ભજીયા તળાઈ ગયા છે, એટલે હવે હું એને ભજીયાને આપણે એક વાસણમાં કાઢી લઈશું। તો મેં અહીંયા વાસણમાં કાઢી લીધા છે। હવે આવી જ રીતે આપણે બીજા બધા ભજીયા પણ તળી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો।